એટલે જાગૃતિ રાખી છે એટલે પહેલી પરિસ્થિતિ એવી થશે કે રિએક્શન કરી છે, આપણે સામે રિએક્શન કરી છે. બીજી પરિસ્થિતિ એવી છે કે જેમાં આપણે સત્સંગી છીએ એટલે દબાવી દઈએ છીએ. અને ત્રીજી એવી છે કે અંદર ભડકો થાય છે, એટલે આ ભડકામાં આપણે બોલતા નથી પણ ભડકો થાય છે અંદર, એમ છે. એટલે આપણે જો બહાર પણ ન જઈએ કોઈ પણ કારણસર, કદાચ જાગૃતિ કેમ તો નહીં, કારણ કે બહાર જોઈ લઈએ અને અંદર પણ સપ્રેસ ન કરીએ ઉપવાસ, તો એ કાંક અને એને વ્યક્ત નથી કરતા, આપણે વ્યક્ત નથી કરતા. એટલે પેલા પ્રથમ આપણું જે તાદાત્મ્ય છે એ વૃત્તિ સાથે છે, ભાવ સાથે છે, વિચાર સાથે છે. એટલે આપણી પ્રાઇમરી જે સ્થિતિ છે એ તાદાત્મ્યની છે, આઈડેન્ટિફિકેશનની છે. હવે આ આઈડેન્ટિફિકેશનની સ્થિતિમાં તો આખી માનવજાત છે એ જીવે છે. હવે માનવજાત જીવે છે એની અંદર સતત રીતે એને એવું લાગે છે કે બહારના લોકો બરાબર નથી અને હું બરાબર છું અને હું જે કરું છું એ બરાબર છે, એવી એક સામાન્ય સ્થિતિ છે માનવજાતની. હવે આ જીવન જીવાય છે એની અંદર કોઈ સત્સંગની દ્રષ્ટિ આપણને મળે તો સત્સંગની દ્રષ્ટિ મળે છે એટલે આપણે એવો પ્રયાસ કરી છે કે વૃત્તિથી, વિચારથી, ભાવથી, શરીરથી આપણે જુદા હોય એવી દ્રષ્ટિ રાખવા માટેનો આપણને એક દ્રષ્ટિ મળે છે અને એ દ્રષ્ટિ રાખવા માટે પ્રયાસ કરી છે. પણ એ પ્રયાસના પરિણામો, પ્રયાસની જે સ્થિતિઓ હોય છે એ જુદા જુદા પ્રકારે હોય છે. એટલે પ્રયાસની સ્થિતિની અંદર ભૂતકાળના મૂલ્યો આપણી અંદર પડેલા હોય છે. એટલે જે તે પ્રકારની પરિસ્થિતિ, જે તે પ્રકારનું વાતાવરણ એ મેમરી સેન્ટરને જો અનુકૂળ ન આવે તો એ રિએક્ટિવ થઈ જાય છે. એટલે રિએક્શન છે એ ભૂતકાળનું પરિણામ છે, ભૂતકાળના વેલ્યુએશન છે. ભૂતકાળનું વેલ્યુએશન છે એ વર્તમાનની અંદર પ્રગટ થાય છે, એમાંથી એ રિએક્શન પ્રગટ થાય છે. એટલે આ રિએક્શનની અંદર તો આપણને જે વસ્તુ, પરિસ્થિતિ, વાતાવરણ હોય છે એમાં ભૂતકાળ છે એ આપણી અંદર પ્રગટ થાય છે. બીજી વસ્તુ એ છે કે આપણને સમજ મળી છે, દ્રષ્ટિ મળી છે એટલે આપણે એને પ્રગટ કરતા નથી. એક વસ્તુ એવી છે કે એને આપણે પ્રગટ નથી કરતા. એટલે બીજો સંદર્ભ છે એ સપ્રેશન કહેવાય એમ. હવે જો કોન્શિયસલી આપણે જો કરી, સજાગતાપૂર્વક આપણે જો એ વસ્તુ કરી તો એ સાધના કહેવાય, અને અનકોન્શિયસલી કરી તો સપ્રેશન કહેવાય. એટલે ગુરુજીએફ એમ કહેતા કે મને મારા ફાધર એવા મળ્યા હતા કે એણે મને એવો બોધ આપેલો કે તને કંઈ પણ રિએક્શન થાય એ તારે 24 કલાક લગીને પ્રગટ ન કરવું, અને 24 કલાક પ્રગટ ન કરતો તો પછી પ્રગટ કરવાનું મન જ ન થતું. એટલે આ ગુરુજીએફની અંદર નેગેટિવિટીને અભિવ્યક્તિ ન કરવી એને મોટો ગુણ ગણે છે, મોટી સાધના ગણે છે. એટલે હવે જો સજાગતાપૂર્વક આપણે જો આ વસ્તુ ન કરી હોય તો એ સપ્રેશનમાં નહીં ખપે. આપણને એના ડેન્જરની ખબર છે અને એ અભિવ્યક્તિ દ્વારા આપણું અંતઃકરણ બગડવાનું છે, આપણું અંતઃકરણ બગડવાનું છે, પ્લસ સામેવાળાનું અંતઃકરણ બગડવાનું છે, આપણી આંતરસ્થિતિ બગડવાની છે. એવું જો આપણને ખ્યાલ હોય અને એ ખ્યાલ દ્વારા આપણે જો કરશું તો એ સાધના છે, અને નકર પછી એ સપ્રેશન છે. હવે ત્રીજી સ્થિતિ જે ભડકાની જે સ્થિતિ છે એ અને અંદરનો જે
આપણને જે રિએક્શન, જે પહેલી સ્થિતિ છે, રિએક્શન થાય છે અને એક અંદર ભડકોની પરિસ્થિતિ છે. એટલે રિએક્શન અને આ બે લગભગ એની નજીક નજીક છે. એટલે રિએક્શન છે એ ભૂતકાળમાંથી પ્રગટ થાય છે અને આ ભડકાની પરિસ્થિતિની અંદર બને કે આપણે વ્યક્ત ન કરતા હોય પણ ભૂતકાળના જે મૂલ્યો હોય એ પ્રગટ થઈ ગયા હોય, એક્સપ્રેસ નથી થતા. હવે એક્સપ્રેસ નથી થતા એની પાછળ શું છે? પરિસ્થિતિ છે એ આપણને દબાવે છે, વાતાવરણ દબાવે છે, કોઈ સિદ્ધાંત દબાવે છે, શું કરે છે? જો એ સિદ્ધાંત કે કોઈ આપણને દબાવતું હોય તો એ સાધના નથી. અને આપણને એ ખ્યાલ છે કે નેગેટિવિટી વ્યક્ત કરવા દ્વારા આપણને શું થવાનું છે એના દ્વારા જો આપણે કરશું તો એને સાધના કહેવાય છે. એટલે હવે આપણી આગળ કયા પ્રકારનો દૃષ્ટિકોણ છે અને આપણે આ સાધના છે એ કયા હેતુસર કરી છે. માનો કે આપણે આ સાધના કરી છે એની પાછળ શું હેતુ છે? આ સાધના છે એ સાધના જીવનનું જે સવારથી સાંજ લગીનનું જે આપણે અવલોકન કરી છે અને અવલોકનમાંથી આપણને ખ્યાલ આવ્યો છે કે રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, ભય છે, અજ્ઞાન છે, અંધકાર છે, એવું આપણને લાગેલું હોય અને એ આપણને રાગ ન ગમે, દ્વેષ ન ગમે, ઘૃણા ન ગમે, ભય ન ગમે અને એની પાર જવાની જો ઝંખના હોય તો આપણી જે સાધના હશે એ રાઈટ હશે. તો આપણી સાધનાનો જે ટ્રેક છે એ રાઈટ હશે. પણ આપણી સાધના છે એ અનકોન્શિયસલી કંઈક બનવા માટેનો પ્રયાસ હશે, કંઈક પ્રાપ્તિ, કંઈક જ્ઞાની, કંઈક જાણકારી, બીજા કરતાં વિશેષ છું એવા પ્રકારનો ભાવ અને અંદર અંધકારને દૂર કરવા માટેની ઝંખના નહીં પણ અનકોન્શિયસલી કંઈક બનવા માટેની જો ઝંખના હોય તો પછી સપ્રેશન પણ થઈ શકે, અંદર ભડકો પણ થઈ શકે. એટલે હવે એની અંદર મેઇન જે પ્રશ્ન છે એ વખતે હું સાધનામાં છું કે નથી એ પ્રશ્ન છે. હવે દાખલા તરીકે જે પરિસ્થિતિ મારી અંદર પ્રગટ થઈ ગઈ વિપરીત, એ વિપરીત પરિસ્થિતિ છે એ જે ઉત્પન્ન થઈ એની સામે મારું જ્ઞાન ઊભું રહે છે. હું જ્ઞાનને ઊભું રાખું છું, જ્ઞાન દ્રષ્ટિને ઊભી રાખું છું કે ભૂતકાળ પ્રમાણે વર્તન કરવા ઈચ્છું છું. જો ભૂતકાળ પ્રમાણે વર્તન કરવા ઈચ્છતો હોઉં તો હું સાધક નથી. અને જો હું એ વખતે દ્રષ્ટિ રાખવા મથતો હોઉં, એના માટે પ્રયાસ કરતો હોઉં અને એ પ્રયાસના પરિણામે મારી અંદર ક્રોધ આવે તો વાંધો નહીં, લોભ આવે તો વાંધો નહીં, પણ હું એની સાથે આ જે મારી અંદર વિપરીતતા દ્વારા જે અંદર ક્રોધ આવે છે, લોભ આવે છે, ઘૃણા આવે છે, દ્વેષ આવે છે, એ મને ગમતો નથી, હું એને પસંદ કરતો નથી. મને એ જે મારા ઉપર એટેક કરે છે એ મને ગમતું નથી અને હું એને પાર જવા માટેનો પ્રયાસ કરતો હોઉં તો મારી અંદર ગમે તે પ્રકારનો ભડકો થાય, ગમે તે પ્રકારની અંતઃકરણની પરિસ્થિતિ થાય, પણ એ અંતઃકરણની પરિસ્થિતિની સાથે હું નથી. ભલે પરિસ્થિતિ સાથે મારું એ વખતે તાદાત્મ્ય છે પણ અંદરની જે દ્રષ્ટિ એમ કહે છે આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી, એવી જો અંદરનો અણગમો હશે તો આપણું જે પણ પ્રકારનું કર્મ થઈ જશે એ આપણને બાંધશે નહીં. અને જો આ દ્રષ્ટિ વગરનું જો કર્મ હશે તો સપ્રેશન પણ થઈ જશે, ક્રોધ પણ આવશે, દમન પણ થઈ જશે. એટલે પ્રશ્ન એ છે કે આપણી આગળ એ વખતે જ્યારે આ પરિસ્થિતિ પ્રગટ થઈ છે ત્યારે આપણી આગળ એવી દ્રષ્ટિ, એ દ્રષ્ટિથી જીવવા મથી છીએ, એ દ્રષ્ટાની અંદર, દ્રષ્ટાનું આપણી અંદર મૂલ્ય છે, વર્તમાનનું આપણી અંદર મૂલ્યાંકન છે કે આ પ્રકૃતિ જે ભૂતકાળની છે, જે અહંકારની જે પ્રકૃતિ છે એનું મૂલ્ય છે. જો એનું મૂલ્ય હશે તો આ બધી પરિસ્થિતિઓ આવશે અને એ પરિસ્થિતિઓમાં આપણી સાધના થઈ શકશે નહીં. અને જો આપણી અંદર પ્રીતિ હશે, રાગની પાર જવા માટે, દ્વેષની પાર જવા માટે, ભયની પાર જવા માટેની જો પ્રીતિ હશે અને એ વખતે આપણે દ્રષ્ટિ રાખવા મથતા હશું, ભલે એની અંદર નિષ્ફળ જાય
પણ એ મત્તા હશું એ દ્રષ્ટિમાં જીવવા અને એ દ્રષ્ટિથી વિરુદ્ધ જો જીવાઈ જાય તો આપણે એને પસંદ ન કરતા હોય તો એ આપણી સાધના બનશે. તો આપણું કર્મ બની જવા છતાં, કર્મનું રિએક્શન થવા છતાં આપણા કર્મનું બંધન છે એ થવાનું નથી. એટલે હવે આપણો અંદરનો દ્રષ્ટિકોણ કયા પ્રકારનો છે એને આપણે અંદર જોઈ લેવું જોઈએ કે આપણે આ જાગૃતિ દ્વારા રાગને, દ્વેષને, લોભને, ઘૃણાને કાઢવા માગીએ છીએ કે કંઈક બનવાની પ્રોસેસ છે. કે એ પ્રોસેસ હશે તો પછી આ બધી પ્રક્રિયાઓ છે સાધના નહીં રહે, પણ તાદાત્મ્ય હશે, અહંકાર હશે, રિએક્શન હશે, ભૂતકાળના વેલ્યુએશન હશે. એટલે હવે આપણે એને જોઈ લેવાનું છે કે આપણે ખરેખર રાગ, દ્વેષ, લોભ, ઘૃણાની પાર જવા માગીએ છીએ, પ્રકૃતિના સ્મૃતિના જે કેન્દ્ર છે એની બહાર જવા માગીએ છીએ કે પ્રકૃતિના કેન્દ્રમાં જ જીવવા માગીએ છીએ. એ એનો માપદંડ છે.